એક લીધું બોલો આની હાટુથી તકો શોર્ટ 80 કિલોમીટરનો ઉના ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ દીવ અને આ જો દીવ લખેલું દેખાવ આ તો એક નાતો થયો ને એક મોટું મંદિર વહી ગયું આ લેવડા બેન પડી ગયા ઓલા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે તો બધા વહી ગયા છે ખેતર ને રાહુલ જો સામે હુતા છે. હજી એને જગાડવાના છે કેમ કે ઉના જવાનું કહેતા હતા કે ગાડીનો સામાન લાવવાનો છે કે નહીં, એટલે તો એને વહેલા જગાડવા જોઈએ કેમ કે હજી ખા હે ને ના હે ને એ બધું કરશે ને તો એમાં કલાક વહી જાય. ઉપાડી ગયા કેમ કે ભૂતરાજનું મંદિર આવ્યું છે કે નહીં, આ ભાઈ અમારે છે કે નહીં બહુ માને કે નહીં કે હાલો દર્શન કરતા જઈએ. મેં કીધું દર્શન કરી જ લેવાનો ને એમાં ના પાડ્યો નહીં. હાલો ભાઈ તમને દર્શન કરાવી દઈ. દર્શન કરી લીધા છે. હવે છે ને ભાઈ સીધું ઉના થઈને ઊભી રહે કેમ કે ગાડીનો જે સામાન લેવા આપણે જઈએ છીએ કે નહીં એ લઈ લઈ પછી દીવ નથી રહું ને ભાઈ. મંદિર છે ને ભાઈ મસ્ત બનાવેલું છે, આમ જો એક નંબર છે. આવી ગયા છીએ ને જે આપણે ગાડીનો સામાન લેવાનો હતો કે ત્યાં એ શોપ ઉપર આવી ગયા. આ એક લીધું બોલો આની હાટુથી તકો શોર્ટ 80 કિલોમીટરનો ઉના ઠેઠ અમારા ગામથી ઉના ઠેઠ તકો શોર્ટ એટલે આની હિસાબે 200 રૂપિયાનો આવે, 200 થી 250 રૂપિયાનો. ને બીજો જે સામાન લેવાનો હતો ને એ મેવનથી ને પાછું અમારે ગામડામાં જ ભાઈ છે ને સ્પોર્ટ બાઇકનો કંઈ સામાન જ ન મળે. અહીંયા ઠેઠ મેવો બોલો એ એટલું તો અડધું તો મેવું નથી એવું છે. કાંઈ નહીં, હવે જમે કાઢીને પછી જઈ દીવ. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ દીવ અને અહીંયા છીએ દરિયે. આમ તો હા હા બે હેલા છે હે નહીં ના એટલે આમ તો મને ખબર છે બોટ છે એ. હા હામે હામે હા એ વાત બરોબર છે ભાઈ. આવું કંઈક મસ્ત મજાનું લોકેશન છે અને હજી તો દીવની અંદર અમે એન્ટર જ થયા થઈ. આ તો ખાલી અહીંયા દરિયા આટો મારવા એવા છે. મેં કીધું આ બધું કોઈ પબ્લિક છે નહીં કે નહીં, મેં કીધું એક આટો મારતા હોય થોડા ઘણા એક ફોટા બોટા પાડી લઈ પછી આમ જઈ નાગવા બીચ ને એ બધું. એ ભાઈ મસ્ત મજાનું લોકેશન જુઓ એક નંબર છે. આ બધું છે બધું મસ્ત મસ્ત અહીંયા છે બધું. આ છત્રી જેવું કંઈક છે એ શું છે એને ખબર. હું ઓ એ ક્યાં મૂકું ઓલા દરિયાથી વેવાસી પાછા બહાર અને હવે જવાનું છે નાગવા બીચ. ભાઈ નાગવા બીચ ને હવે તમને અંદર જઈએ દરિયામાં પછી દેખાડું તમને. ત્યાંની અંદર વીએ પણ પબ્લિક તો તમે જોવો આમ જોવો કેટલું પબ્લિક છે. આ જો ચારે બાજુ નીકળ્યું પબ્લિક જ છે. લખેલું જો અહીંયા છે આ જો દીવ લખેલું દેખાવ. દીવમાં આવ્યા પૂછવા જશે આમે ઓલા બેહવું છે કે નહીં એટલે કેટલો કહે છે આગળ આવે પછી ખબર પડે હું પ્રાઇસ કીધી આમ. તો આ છે કે નહીં આમાં એને બેહવું છે એની કરતાં ઓલું સારું છે આમ તો દિલા હે અંદર એ કરે બે ખરા. આ તો વાત કરે છે હું એટલે હું કહે છે એલા હે શું કીધું એલા? એક જણા હાટો 500. એક ના 500 નો કરાયેલા 500 એક જણના એટલે હું કહું નો કરે. આ તો આગળ 2 રાઉન્ડ મારીને આગળ અહીંયા તરત એ થોડું કરાય. જેટલા રાઉન્ડ મારવા જેટલા રાઉન્ડ એટલા થોડા મારવા દેતા હોય હમણાં. આ તો એમ નહીં પછી ઓલો હારે હોય ને વાહે. હા એ વાત છે આપણને કઈ થાવા નો દે 500 રૂપિયા ભાઈ એ નો કરે. 500 રૂપિયા થોડું કરાય. હું કેવું દિલા તારું તો પછી કરવાનું જ છે. આ જ કરી રહ્યા એક આટો મારવો છે બોલો 1000 રૂપિયા લે
બોલો 1000 રૂપિયા ભલે લે પણ ત્રણ ને એક આટો મારવાનો છે. જોઈ છે ભાવ કેમ થાય છે. આમ જો ચા પી આમ જોઈ. હા એમ મજા આવે એમાં કઈ ઘટે નહીં પણ 500 રૂપિયા લઈ કે ને ભાઈ આપણે થોડુંક ઓવર લાગે એમ. આ જો ને અમારે ભાઈ નાવા જો ને મને એવું લાગશે રા હે ખરવામાં એને ભાઈ બહુ શોખ લાગ્યો છે એટલે પગ પેલા બોલો ફોટા પાડવા તો હવે અંદર લઈ જાય છે એ નાય છે ને મને પલાવે છે બોલો આ તો પડી ગયો અંદર જોઈ લે એટલે બહુ આગો રાતો નહીં નકર ક્યાં લેવા આવો છો ભાઈ એટલું બધું પલ્લી જાય લાવ એટલે ગોઠણ ઉધી તો પૂકી ગયું છે હવે જો ઉપર હા લે ઉપર હા ભાઈ છે ને નાઈ અમારે થાકી ગયો છે ક્યારનો નાતો તો બોલો હે બહુ જરા જો હા પૂરું થઈ ગયું નાઈ ને અમે બે છે ને મોજ કરતા આમથી આમ સોતા હતા રખડતા હતા અમે હંધું રખડી લીધું આમથી આમ આટો મારીને એવા પછી આમ ગયા તા ભાઈ નાઈ લીધું અને હવે છે ને ભાઈ ઓલું મહાદેવનું આપણે જે મંદિર છે ને પાણી આવે ખબર ગંગેશ્વર મહાદેવ ત્યાં એક છેલ્લું લોકેશન લઈને પછી ઘરે આવવાનું છે હા જોઈ લે આવી મોજ કરે છે ભાઈ તો આ રોલા પડી ગયા જમા ભાઈ ભાઈ હાલની હવે પાછો નાવા થાય છે હાલની મોડું થાય છે આપણે ઓલા પણ જવાનું છે મહાદેવ ખબર છે ને હાલે ક્યાં જુ મોજું ક્યાં જુ એક ગોતવા જાવ ને એક ખોવાઈ તો હવે એને જવા દે બે મોજા બે મોજો ખોવાય એક મોજું છે ને એક ખોવાઈ હા તો એક નાતો થયો ને એક મોજું અંદર વહી ગયું કઈ બીજું કોના ખબર હાલ હવે બૂટ પહેરી લે અને જઈએ હવે મહાદેવ એમ હા હાલો ભાઈ જઈએ બીજું હું ગોળા નાખે હા ના જઈને પછી સીધા વૈયા ઘરે એમ એ બહુ મોડું પગે લાગી હા એમ 5 વાગી જાવ 5 વાગી જાય એટલે હા વાંધો નહીં આપણે શું કામ છે કામ તો કઈ નથી મોજ કરવા આવ્યો તો મોજ કરી લઈએ મોજ તો કરી લીધી ભાઈ આ જો અમારે દિલીપભાઈ આજ દિલીપભાઈ પહેલી વાર હો દીવમાં હા દીવમાં પહેલી વાર આને કોઈ દી જોયું નથી દીવ કોઈ દી જોયું કઈ નહીં પેલો મહાદેવ આપણે જઈએ દર્શન કરીએ ને તમને દર્શન કરાવી અને આને તો પાછો બહાર કાઢવો વખત ન થાય તો એટલે બહુ મજા આવી ગઈ એ ભાઈ હવે હાલની એ ભાઈ બહુ કીધું હાલની હવે એમ બોલા પડે તો નાવું હા ઓલું જો વાહે હા બહુ કીધું જો ભાઈ હા જો ઓલું જો ડ્રેગન એ તેમાં નથી જવું એ સબરું છે કાયલા ડ્રેગન જો કેટલી જો બહુ દૂર થઈ જશે હવે આવે તો સારું ભૈયા હવે ભૈયા હા જો આમાં મજા આવતી લાગે તો એટલે તને આ ઓલા બેન પડી ગયા ઓલા બેન ગડી ગયા અંદર ભાઈ નાગવા બી તો છે ને ભાઈ બહુ મોજ કરી લીધી છે હવે જઈ ગંગેશ્વર મહાદેવ શું કેવું બહુ મસ્ત મજા આવી નાયા ધોયા બહુ મોજ કરી બહુ મસ્તી એટલે આજ નાયો અમે કોઈ નથી નાયા એટલે અમે તો કોઈ દી નાયો નહીં હું પહેલી વાર જ નાયો હા દીવમાં આયા એ રાહુલભાઈ હતા ને રાહુલભાઈ આર કે એટલે નાયા અમને તો નાઈ નહીં એમ તરતા આવડે નહીં મને ભાઈ કાંઈ તરતા નથી આવડતું ખાલી આમ કહે છે હવે છે ને ભાઈ મહાદેવ એક જાતા જઈએ અને પછી વ્યાદ આવું ઘરે પ્લાન જો ભાઈ પ્લાન હવે અમારું આ પ્લાન જાય જો ભાઈ ગંગેશ્વર મહાદેવે ને હવે દર્શન કરીએ અમે છે એવું લાગે છે આપણે પહેલી વાર આવ્યા એટલે બહુ કઈ ખબર નથી કબૂતર તો કબૂતર કેટલા છે અમે છે એવું લાગે ઓલા અંદર છે ને ત્યાં છે હા એમ કંઈક છે હલો ત્યાં જઈ પછી બતાવું ને પછી દર્શન કરાવું અહીંયા ભાઈ અંદર છે અંદર મંદિર છે ઓહો ટ્રાફિક તો જોયેલા બહુ ટ્રાફિક છે દર્શન કરી લો ભાઈ અને ટ્રાફિક છે બહુ તમને હવે હરખાઈથી દર્શન કરાવી દઉં તો દર્શન કરી લો નિરાય તે આ બધું દરિયા કિનારે લઈ જાઓ
પાણી છે ને ભાઈ વધવા માંડ્યું છે અને હવે છે ને હવે અંદર મંદિરમાં જાહે. અત્યાર સુધી નહોતું જાતું, હવે અંદર જાહે અને ફૂલ મજા આવે છે. આ ફોનમાં પીડ્યો છે એવું છે. આ જો બાકી ભાઈ અહીંયા ભાઈ મજા આવી ગઈ. એક નંબર લોકેશન છે ને રાજકોટમાં એવી મજા આવે છે. પાણી રો દિલા વધે હો ધીમે ધીમે. હા હા હા. હવે છે ને ભાઈ જાય છે ઘરે ને છે ને ભાઈ આ મંદિર હવે નવું બનતું લાગે. શું મંદિર છે ને મંદિર છે કે કંઈક અલગ લાગે? પડતો નહીં ભાઈ. હા નવું બને એવી રીતના કંઈક છે ભાઈ. બાકી બહુ કંઈ આપણને આઈડિયા છે નહીં, કેમ કે પહેલી વાર આવ્યા છે ને એટલે. ને હવે છે ને ભાઈ ધીમે ધીમે ઘરે વયા રહી, કેમ કે 6 વાગી ગયા છે. હજી અમે ક્યારે 2-2.5 કલાકનો તમારો રસ્તો છે, એટલે 100 કિલોમીટર દીવ થઈ જાય અમારે. ઉના 80 થાય ને આવડો 100 થઈ જાય એવી રીતના છે. તો ભાઈ ધીમે ધીમે વયા રહી, કેમ કે હજી 8 વાગી રહ્યા ઘરે પૂગતા ઘરે રહેતા હતા ને ભાઈ. તો ભાઈ રસ્તામાં એક પાછું મસ્ત મજાનું લોકેશન આવી ગયું છે. બહુ કંઈ નામની નથી ખબર, પણ એક નંબર આ કંઈક બાગ જેવું છે, બગીચા જેવું. બહુ મસ્ત છે હો ભાઈ. આ એક ફોટા પાડવામાંથી ઉષા નથી આવતા. હું મારો વ્લોગ નથી લઈ શકતો બોલો. હજી તો ઉપર ઓલું કંઈક ઓલું જહાજ છે કે શું છે એવું કંઈક દેખાણું હતું ભાઈ મને આગળથી. શિપ છે શિપ એના કંઈક એવું કંઈક છે ભાઈ. પછી આગળ બતાવી ત્યાં જાય, પણ પહેલી વાર આવે એટલે બહુ કંઈ ખબર ન હોય, નામને એવી બહુ કંઈ ખબર નથી. એવી રીતના છે. બાકી લોકેશન તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ભાઈ. તો એક નંબર છે. લઈ લીધા. હવે છે ને ભાઈ અહીંથી અમે છે ને પાછો પ્લાન ફરી ગયો છે કે ઉપર હવે છે ને ત્યાં જવું નથી. હવે ભાઈજી ઘરે ઉપર નથી જવું ને હવે. હા એમ ખોટું હું મોડું કરવું એમ. ખોટું ઘેર જાવ. હા એની હિસાબે છે ને ભાઈ અમે અહીંથી ખાલી એટલામાં જઈને દિલીપભાઈ એટલામાં જઈને છે ને ભાઈ અહીંયા આવીને સીધા વિયા જાવ. ત્યાં ક્યાં ઢા ચડવા જાવ આમ જુઓ. એટલે એની કરતાં છે ને હવે ઘરે વિયા થઈ, કેમ કે વહેલા પૂગી થાય ને અંધારું ન થાય પેલા એમ. જોશું ઘરે અને છે ને ઘરે આવીને સીધા કપડાં બદલાઈ નાખ્યા, કેમ કે પીણાવા ને એવા બધા હતા ને એટલે સીધા બદલાઈ નાખ્યા. અને અત્યારે એ વસ્તુ ઘડીક ધાબા ઉપર સરખું ઉભું રહેવું. અને છે ને ભાઈ હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય. જય માતાજી.